shall start studying next topic, that is work done during an adiabatic process. પેલા તો મને ઈ કયો કે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? પેલા મને ઈ કયો કે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? તો કે જે પ્રોસેસ દરમિયાન પ્રણાલીની ઉષ્મા એ અચળ રહે, જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીને ઉષ્મા આપવાની કે ઉષ્મા લેવાની કોઈ પણ પ્રકારની છૂટ નથી, આવી પ્રણાલીને એડિયાબેટિક આવી પ્રોસેસને એડિયાબેટિક એટલે કે સમોષ્મી પ્રક્રિયા કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો એડિયાબેટિક પ્રોસેસ. બરાબર? ઓકે. સપોઝ 1 gram mole of a perfect gas is enclosed in a cylinder having perfectly insulating wall. 1 ગ્રામ પ્રતિ મોલ જેટલો એક આદર્શ વાયુ લઈ એને એક સિલિન્ડરમાં મૂકવામાં આવ્યો. સિલિન્ડરની દિવાલ છે એ સંપૂર્ણપણે ઇન્સ્યુલેટિંગ વોલ છે, એટલે આ ગેસ છે એ ક્યાંયથી ઉષ્મા લઈ શકતો નથી અથવા તો આ ગેસ છે એ ક્યાંય ઉષ્મા ગુમાવી શકતો નથી. Let the gas expand adiabatically from initial volume V1 and pressure P1 to initial volume V2 and pressure P2. જો ઉષ્મા ગુમાવતો નથી એટલે એનું ટેમ્પરેચર કેવું હોય? ઉષ્મા ગુમાવતો નથી એટલે એનું ટેમ્પરેચર અચળ હોય. બરાબર? ઉષ્મા ગુમાવતો નથી એટલે એનું ટેમ્પરેચર કેવું હોય? એનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય. હવે આપણે એક નાનકડો ગ્રાફ દોરીએ. અહીં પ્રેશર P અને અહીં વોલ્યુમ V. બરાબર? તો એ ગેસ છે એ પહેલા અહીંયા પોઈન્ટ A ઉપર છે. બરાબર? ત્યારે એનું પ્રેશર કેટલું છે? તો ત્યારે એનું પ્રેશર P1 જેટલું છે અને એનું વોલ્યુમ V1 જેટલું છે. હવે એને આઇસોથર્મલી એક્સપાન્ડ કરી, બરાબર, અને હવે જો સાંભળજો, હું એનું આઇસોથર્મલ એક્સપાન્શન કરું છું. બરાબર? ફરીથી હું એનું આઇસોથર્મલ એક્સપાન્શન કરું છું. એક્સપાન્શન કરવું એટલે શું થાય? એક્સપાન્શન કરવું એટલે વોલ્યુમ વધે. બરાબર? એક્સપાન્શન કરવું એટલે શું થાય? એક્સપાન્શન કરવું એટલે વોલ્યુમ વધે. બરાબર? એ જો હું એક્સપાન્શન કરું એટલે વોલ્યુમ વધે. ધારો કે હું એનું આઇસોથર્મલ એક્સપાન્શન કરીને પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી લઈ જાઉં છું. બરાબર છે? હું એને આઇસોથર્મલી એક્સપાન્ડ કરીને પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી લઈ જાઉં છું. તો કેવી ઘટના બને? તો કે ઘટના જે બનશે એ કંઈક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની બનશે. બરાબર? આ પોઈન્ટ A થી એનું આઇસોથર્મલ એક્સપાન્શન કરી અને એને પોઈન્ટ B સુધી હું લઈ જાઉં છું. હવે એનું વોલ્યુમ છે એ V1 થી વધી અને કેટલું થઈ ગયું? વોલ્યુમ એનું V1 થી વધીને V2 થઈ ગયું ને એનું પ્રેશર છે એ P1 થી ઘટીને P2 થઈ ગયું. બરાબર? અહીંયા હતું પ્રેશર P1, વોલ્યુમ V1, થઈ ગયું પ્રેશર P2, વોલ્યુમ V2. બરાબર? ત્યારે આપણે શું કહી શકીએ? આપણે કહી શકીએ કે P1 greater than P2 while V2 greater than V1. ચલો, આટલી ખબર પડી? આમાં કોઈ ડાઉટ? આટલું સમજાણું? ઓકે, હવે આગળ. હવે આ આખી પ્રોસેસ દરમિયાન વર્ક ડન કેટલું મળે? તો કે W જેટલું. W બરાબર શું મળે? તો કે W બરાબર આપણને આવું મળે. આ પોઈન્ટ A છે ને આ પોઈન્ટ
પોઈન્ટ એ અને આ મારું પોઈન્ટ બી, આ સી અને અહીંથી આ ડી. તો આ ક્લોઝડ એરિયા નું જે આપણને જે આનો એરિયા મળે, આટલાનું જે મને ક્ષેત્રફળ મળે એ મને વર્ક ડન આપે. બરાબર, આ બંધ ગાળાનો જે એરિયા મળે ને એ મને વર્ક ડન આપે, ABCD. બરાબર, એટલે આ ABCD ની વેલ્યુ છે એ મને શું આપશે? તો કે વર્ક ડન આપશે. અને વર્ક ડન W મને કેમ મળશે? તો કે કાં તો પ્રેશરનો ફેરફાર લેવાનો, કાં તો વોલ્યુમનો ફેરફાર લેવાનો. બરાબર, એટલે W બરાબર શું લીધું? પ્રેશર કોન્સ્ટન્ટ લીધું અને વોલ્યુમનો ફેરફાર લીધો કે W બરાબર P ડોટ dv ઇન્ટિગ્રેશન ફ્રોમ V2 ટુ V1, ફાઇનલ વોલ્યુમ V2 ને ઇનિશિયલ વોલ્યુમ V1. બરાબર, ઓકે. હવે ડ્યુરિંગ એન એડિયાબેટિક પ્રોસેસ P ઇન્ટુ V રેઝ ટુ ગામા બરાબર કોન્સ્ટન્ટ. જો આ છે ને એડિયાબેટિક પ્રોસેસની કન્ડિશન છે, આ જે છે એડિયાબેટિક પ્રોસેસની કન્ડિશન છે કે P ઇન્ટુ V રેઝ ટુ ગામા બરાબર સમ કોન્સ્ટન્ટ K. P ને હેડ બનાવું તો P બરાબર શું થાય? K અપોન V રેઝ ટુ ગામા. એ મૂકી દઉં K અપોન V રેઝ ટુ ગામા. બરાબર, એટલે મને શું મળે? તો કે ઇન્ટિગ્રેશન K કોન્સ્ટન્ટ તરીકે 12 V રેઝ ટુ dv અપોન V રેઝ ટુ ગામા. V રેઝ ટુ ગામા ઉપર આવે એટલે માઇનસ થઈ જાય, એટલે K બરાબર ઇન્ટિગ્રેશન V2 થી V1 V રેઝ ટુ માઇનસ ગામા ડોટ dv. ચલો, આટલી ખબર પડી. આમાં કોઈ ડાઉટ? તો કે નહીં. હવે V રેઝ ટુ ગામા નું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશનની બેઝિક ફોર્મ્યુલા બરાબર કે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n ડોટ dx બરાબર શું આવે? તો કે x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. બરાબર, એ લગાડ્યું. n ની બદલે ગામા અને dx ની બદલે dv. બરાબર, એટલે ઇન્ટિગ્રેશન V રેઝ ટુ માઇનસ ગામા બરાબર શું આવ્યું? તો કે V રેઝ ટુ માઇનસ ગામા પ્લસ 1 અપોન ગામા પ્લસ 1, કે કોન્સ્ટન્ટ તરીકે 12. બરાબર, ગામાની જગ્યાએ એક વખત V2 મૂક્યું ને એક વખત V ની જગ્યાએ એક વખત V2 મૂક્યું ને એક વખત V1 મૂક્યું. બરાબર, પછી છેદમાંથી ગામા માઇનસ 1 છે એ કોમન કાઢી લીધું. છેદમાંથી ગામા માઇનસ 1 કોમન કાઢી લીધું. બરાબર, અને જે V રેઝ ટુ માઇનસ ગામા પ્લસ 1 હતું એને અંશમાંથી છેદમાં જવા દીધું, એટલે ઈ થઈ જાય 1 માઇનસ ગામા. ગામા માઇનસ 1 છે ને એને ન્યુમિનેટરમાંથી ડિનોમિનેટરમાં મોકલો એટલે એ શું થઈ જાય? ગામા માઇનસ 1 છે એમાંથી 1 માઇનસ ગામા થઈ જાય. બરાબર, એટલે મને શું મળ્યું? K અપોન 1 માઇનસ ગામા ઇન્ટુ બ્રેકેટ 1 અપોન V2 રેઝ ટુ ગામા માઇનસ 1 માઇનસ 1 અપોન V1 રેઝ ટુ ગામા માઇનસ 1. બરાબર, પણ A ને B બે એક જ એડિયાબેટિક લાઈન ઉપર છે. જે એડિયાબેટિક કર્વ ઉપર છે એ જ એડિયાબેટિક કર્વ ઉપર જે એડિયાબેટિક કર્વ ઉપર A છે એ જ એડિયાબેટિક કર્વ ઉપર B પણ છે. એટલે આપણને ખબર છે શું કે PV ઇઝ ઇક્વલ ટુ RT. હવે R એટલે કોન્સ્ટન્ટ અને T એટલે ટેમ્પરેચર, એ કોન્સ્ટન્ટ છે એટલે PV તો સરખા મળે. મતલબ પ્રેશર વધે તો વોલ્યુમ ઘટે ને વોલ્યુમ વધે તો પ્રેશર ઘટે, પણ બેયનો ગુણાકાર છે ને એ તો ઓલવેઝ કોન્સ્ટન્ટ જ હોય. ક્યારે? તો કે તમે એક જ એડિયાબેટિક લાઈનની વાત કરતા હો ત્યારે. બરાબર, તો અહીં તો આપણે એડિયાબેટિક લાઈન એક જ છે. જે લાઈન ઉપર જે એડિયાબેટિક ઉપર A છે એ જ એડિયાબેટિક લાઈન ઉપર B છે. એટલે P1 ઇન્ટુ V1 રેઝ ટુ ગામા બરાબર P2 ઇન્ટુ V2 રેઝ ટુ ગામા બરાબર K. રેડી ખબર? એટલે હવે એને શું કર્યું? હવે એને K બરાબર એક વખત V2 છે ને એના ન્યુમિનેટરમાં K બે ને આપી દીધું પહેલા તો. પછી V2 છે ને એના ન્યુમિનેટરમાં K ની બદલે મૂક્યું P2 ઇન્ટુ V2 રેઝ ટુ ગામા ને V1 છે ને એના ન્યુમિનેટરમાં લખ્યું P1 ઇન્ટુ V1 રેઝ ટુ ગામા. હવે જો
ન્યુમિનેટરમાં v2 રેસ ટુ ગામા છે, ડિનોમિનેટરમાં v2 રેસ ટુ ગામા માઇનસ 1 છે, એટલે ગામા માઇનસ 1 ગામા માઇનસ 1 ઉડી જાય, એક ઘાત વધે, એટલે અંશમાં વધ્યું p2 v2 ને બીજા પદમાં સામે વધ્યું p1 v1. ચલો પડી ખબર? આમાં કોઈ ડાઉટ? બરાબર. વર્ક ડન આ આપણને શું મળ્યું? આ આપણને મળ્યું વર્ક ડન ડ્યુરિંગ એડિયાબેટિક પ્રોસેસ. હવે આગળ આપણે જોઈએ છીએ વર્ક ડન ડ્યુરિંગ આઇસોથર્મલ પ્રોસેસ. હવે જો એડિયાબેટિક પ્રોસેસ માટે શું હતું? p ઇન્ટુ v રેસ ટુ ગામા બરાબર કોન્સ્ટન્ટ. આઇસોથર્મલ એટલે શું? આઇસોથર્મલ એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર તાપમાન અચળ રહે. બરાબર, આઇસોથર્મલ એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર તાપમાન અચળ રહે. બરાબર, એટલે આર બરાબર કોન્સ્ટન્ટ. હવે આપણને ખબર છે શું? તો પીવી બરાબર આર ટી. આર કોન્સ્ટન્ટ છે જ અને ટી કોન્સ્ટન્ટ તમે રાખ્યા. શું કામ? તો કે આપણી પ્રોસેસ કેવી છે? આપણી પ્રોસેસ આઈસો થર્મલ છે, એટલે આર અને ટી બે કોન્સ્ટન્ટ, એટલે અંતે મને આઇસોથર્મલ પ્રોસેસની મને પ્રક્રિયા શું મળશે? આઇસોથર્મલ પ્રોસેસની મને પ્રક્રિયા મળશે પી ઇન્ટુ વી બરાબર કોન્સ્ટન્ટ. બરાબર, આટલું મગજમાં રાખજો. એક ઓકે, સરસ, સારું. ચલો જો આ ખબર પડી હે? આગળ શું કહે છે? નાવ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ ધ વર્ક ડન બાય અ ગેસ when it's allowed to expand isothermally. હવે આપણે શું કરીએ છીએ? હવે આપણે વર્ક ડન ડ્યુરિંગ એન આઇસોથર્મલ પ્રોસેસની અંદર આપણે એક 1 ગ્રામ પર મોલ જેટલો ગેસ લઈએ છીએ, એને એક કન્ટેનરમાં બંધ કરીએ છીએ. હવે આ ગેસને તમે આઇસોથર્મલી એક્સપાન્ડ કરો છો. બરાબર, આઇસોથર્મલી તમે એને એક્સપાન્ડ કરો છો એટલે એનું વોલ્યુમ પહેલા v1 હતું, હવે એનું વોલ્યુમ v2 થશે. તો આ દરમિયાન વર્ક ડન કેટલું મળે? તો કે વર્ક ડન મને મળે dw જેટલું, અને ચેન્જ ઇન વોલ્યુમ મને કેટલું મળે? ચેન્જ ઇન વોલ્યુમ મને મળે dv જેટલું. એટલે વર્ક ડન w બરાબર ઇન્ટિગ્રેશન p ડોટ dv v2 થી v1 એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ફેરફાર નહીં. હવે pv બરાબર rt મેં તમને આગળ કીધું, એટલે p બરાબર શું થાય? p બરાબર થાય rt અપોન v. તો p બરાબર rt અપોન v મૂક્યું. બરાબર, r ને t કોન્સ્ટન્ટ તરીકે ઇન્ટિગ્રેશનની બહાર 1 upon v નું ઇન્ટિગ્રેશન થાય log માન v. 1 upon v નું ઇન્ટિગ્રેશન થાય log માન v. એકવાર v2 ને એકવાર v1 મૂક્યું. બરાબર, ને એકવાર v2 ને એકવાર v1 મૂક્યું. બરાબર, એટલે મને શું મળ્યું? મને મળ્યું rt log e v2 by v1. હવે જો બેટા, log છે ને, log એના બે પ્રકાર છે, એક log ટુ ધ બેઝ e ને એક log ટુ ધ બેઝ 10. એકને એક્સપોનેન્શિયલ લોગેરિધમ કહેવાય, એટલે કે ઘાતાંકીય લઘુગુણક કહેવાય, ને એકને લિનિયર લોગેરિધમ કહેવાય, એટલે કે રેખીય લઘુગુણક કહેવાય. તો જો અહીંયા છે ને, અહીંયા e એટલે આ ઘાતાંકીય લઘુગુણક છે, ઘાતાંકીય લઘુગુણકને, અને અહીંયા શું છે? અહીંયા રેખીય લઘુગુણક છે. ઘાતાંકીય લઘુગુણકને રેખીય લઘુગુણકમાં ફેરવવું હોય ને, ઘાતાંકીય લઘુગુણકને રેખીય લઘુગુણકમાં ફેરવવું હોય ને, તો મારે શું કરવું પડે? તો કે તો મારે એને 2.303 વડે ગુણવા પડે. એટલે અહીંયા 2.3026, આની બદલે કદાચ ક્યાંક આવવું હોય 2.303, તો આ વસ્તુ સાચી જ છે. બરાબર, પડી ખબર? કોઈ ડાઉટ? ઓકે. પછી અહીંયા છે ને, અહીંથી અહીંયા સુધીમાં એને બે સ્ટેપ કાપી નાખ્યા, જરાક હું તમને કહું. બરાબર, જો w બરાબર rt ઇન્ટિગ્રેશન 1 upon v ડોટ dv, અહીં v2 અને અહીં v1. હવે 1 upon v નું ઇન્ટિગ્રેશન થાય log માન v, એટલે એનો આન્સર શું આવે? rt ઇન્ટિગ્રેશન થઈ ગયું, એટલે ઇન્ટિગ્રેશન થઈ ગયું, એટલે 1 upon v ની બદલે શું આવે? log v ડોટ dv.
બરાબર. એકવાર V2 એકવાર V1 એટલે શું આવે? RT log V2 માઇનસ log V1. બરાબર. હવે બેમાંથી log કોમન કાઢ્યા એટલે મને શું મળ્યું? RT log. હવે જ્યારે બે પદમાંથી log કોમન કાઢો તો બાદબાકી છે ને એ ભાગાકારમાં પરિણમે V2 બાય V1. બરાબર. એટલે અહીંથી આ વચ્ચેના બે સ્ટેપ અને કાપી નાખે, અહીંથી સીધું એને આ સ્ટેપ લખ્યું છે. કદાચ ખબર ન પડે બરાબર તો જોઈ લેજો. બરાબર. અને છેલ્લી વાત મેં તમને કીધી શું? લઘુગુણકના બે પ્રકાર છે, ઘાતાંકીય લઘુગુણક અને એક રેખીય લઘુગુણક. તો ઘાતાંકીય લઘુગુણકને રેખીય લઘુગુણકમાં ફેરવવા માટે એને આ વસ્તુ કરી છે. શું? log E ને log 10 માં ફેરવવા માટે 2.303 અથવા 2.3026 વડે એને ગુણ્યા છે. બરાબર. આ આપણને મળ્યું વર્ક ડન ડ્યુરિંગ એન આઇસોથર્મલ પ્રોસેસ અને વર્ક ડન ડ્યુરિંગ એન એડિયાબેટિક પ્રોસેસ. ચલો, આમાં કોઈ ડાઉટ? આટલી વસ્તુ સમજાણી? બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આની પછીનો ટોપિક છે ને આ કુલિંગ ડ્યુ ટુ એડિયાબેટિક રિવર્સલ પ્રોસેસ. આ હું તમને મારી રીતે મારા શબ્દોમાં કરાવીશ. આની માટે હું તમને આના મટીરિયલ તરીકે આ ક્વેશ્ચન છે ને એ હું ટાઈપ કરી અને તમને ગ્રુપમાં એની PDF મોકલી દઈશ અને એ પ્રમાણે કરાવીશ. શબ્દો ચોપડીના જ છે પણ ખાલી મારે એની સિક્વન્સ છે ને થોડીક એવી રીતે ચેન્જ કરવી છે કે આ પ્રોસેસ 5 માર્કની અંદર તમને પરીક્ષામાં પૂછે ને તો તમે લખી શકો. અત્યારે છે ને આ ક્વેશ્ચન આની અંદર આપ્યો છે ને એટલો ગંદી રીતે આપ્યો છે કે વાત જવા દો તમે. બરાબર. અત્યારે આ ક્વેશ્ચન આની અંદર આપ્યો છે એટલો ગંદી રીતે આપ્યો છે કે વાત જવા દો. બરાબર. એટલે આ ક્વેશ્ચન કુલિંગ ડ્યુ ટુ એન એડિયાબેટિક રિવર્સલ પ્રોસેસ અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. જોજો કેવડો મોટો ક્વેશ્ચન છે બેટા. બરાબર. એ પછીનો ક્વેશ્ચન છે જુલ થોમ્સન એક્સપેન્શન અથવા પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ. જુલ થોમ્સન એક્સપેન્શન અથવા પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ. બરાબર. આમાંથી કોઈ વસ્તુ એ તમને પૂછાય તો તમારે કઈ રીતે લખવાનું એ હું તમને કહું છું. એટલે હવે આપણે આ ક્વેશ્ચન આગળ કરીએ છીએ. બરાબર. ઓકે. ઓકે, જો Joule Thomson expansion. In 1952, the collaboration with Lord Kelvin અથવા Lord Thomson, Joule devised a very sensitive technique, બરાબર, known as a porous plug experiment. પોરસ એક મટીરિયલનું નામ છે. બરાબર. આ પ્લગ એ મટીરિયલમાંથી બન્યો હોય એટલે એને પોરસ પ્લગ કહેવાય. બરાબર. આ કેલ્વિન અને જુલે અથવા થોમ્સન અને જુલે એક એક્સપેરિમેન્ટ કર્યું જેની અંદર આ પોરસ પ્લગનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. આ એક્સપેરિમેન્ટ કેના વિશે હતું? તો કે એક્સપેરિમેન્ટ હતું એકચ્યુઅલ ગેસની અંદર, વાસ્તવિક વાયુની અંદર એક્ઝિસ્ટન્સ ઓફ થર્મોમોલેક્યુલર એટ્રેક્શન, એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળનું વાસ્તવિક વાયુની અંદર જે આંતર આણ્વીય આકર્ષણ બળ છે આનું અસ્તિત્વ ચકાસતો એ આ પ્રયોગ હતો. આ પ્રયોગ કયો હતો? તો કે વાસ્તવિક વાયુની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ છે એનું અસ્તિત્વ છે ને એ બતાવતો પ્રયોગ હતો. બરાબર. પડી ખબર? ચલો, કોઈ ડાઉટ? આટલી વસ્તુ સમજાણી? તો હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો. હા, the principle of Joule-Thomson experiment consists
in forcing a gas at a constant pressure through a porous plug thermally insulated from outside. એટલે કે એક આઇસોથર્મલ પ્રોસેસ દરમિયાન, સોરી આઇસોથર્મલ પ્રોસેસ તો ન કહેવાય પણ એક પ્રોસેસ દરમિયાન પ્રેશર કોન્સ્ટન્ટ રાખી અને એક વાયુને આ પોરસ પ્લગમાંથી પસાર કરવાનો હતો. બરાબર. પોરસ પ્લગ કન્સિસ્ટ ઓફ અ કમ્પ્રેસ્ડ પોરસ મટીરિયલ લાઇક કોટન, વુડ ઓર સિલ્ક. મેં તમને કીધું એ પ્રમાણે પોરસ પ્લગ કેનો બનેલો છે તો પોરસ તરીકે ઓળખાતા એક મટીરિયલનું. બરાબર. હેવિંગ અ નંબર ઓફ ફાઇન હોલ્સ ઓર પોર્સ. આ મટીરિયલ છે ને પોરસ કહેવાય. શું કામ કહેવાય તો કે આ મટીરિયલની અંદર કેટલા બધા પોર્સ હોય ને એટલે આ મટીરિયલને પોરસ કહેવાય. પોર્સ હોય એટલે કઈ રીતે તો કે આ રીતે. બરાબર. આ મટીરિયલનો તમે એક ટુકડો લ્યો તો ટુકડાની અંદર ઝીણા ઝીણા આવા કેટલા બધા પોર્સ હોય. બરાબર. એટલે એ મટીરિયલને પોરસ કહેવાય. હું તમને કેમ સમજાણું પોર્સ એટલે કેવા પોર્સ? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કપડાનું સુતરાઉ કપડું હોય, સુતરાઉ કપડું, કોટનનું કપડું, એનું કેમ આપણે પાણી ગાળવું હોય તો ગરણા તરીકે ઉપયોગ કરીએ. ઘરમાં ઘણાએ જોયું હશે. તો પાણી છે એ સુતરાઉ કાપડમાંથી નીકળી કેમ જાય તો કે સુતરાઉ કાપડની વચ્ચે જે ઝીણા ઝીણા કાણા હોય ને એમાંથી પાણી એ નીકળી જાય. બસ તો એ ઝીણા ઝીણા કાણા છે ને એને જ ઇંગ્લિશમાં પોર્સ કહેવાય. બરાબર. એટલે આ કાપડમાં કેટલા બધા પોર્સ હોય ને એટલે એને પોરસ કહેવાય. number of fine holes or pores and is thus equivalent to a number of narrow orifices in parallel. એકબીજાને સમાંતરમાં હોય એવી નાની ઝીણી ઝીણી પાઇપ હોય ને એની જેવું કામ કરે છે. કોણ તો કે આ પોર્સ બધા. The gas on passing through the plug under a large drop of pressure gets throttled. આ પ્રેશર ગેસ જ્યારે આવા પોર્સમાંથી પસાર થાય છે તો એનું પ્રેશર છે ને એમાં ઘણો બધો ઘટાડો થાય છે. બરાબર. ઇટ્સ મોલેક્યુલ ગેટ્સ ફર્ધર અપાર્ટ ફ્રોમ વન અનધર. એના અણુઓ છે એકબીજાથી દૂર જાય છે. સો ધેટ ધ ગેસ હેઝ ટુ ડુ સમ ઇન્ટરનલ વર્ક અગેન્સ્ટ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઇફ ધેર એક્ઝિસ્ટ. હવે જો આ ગેસ છે એને આવી લાંબી પાઇપમાંથી પસાર કરવાને કારણે શું થાય તો કે એના મોલેક્યુલ છે એકબીજા કરતા દૂર વયા જાય. જો એ મોલેક્યુલ વચ્ચે ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હાજર હોય તો એ મોલેક્યુલ પાછા નજીક આવી જશે. ને મોલેક્યુલ પાછા નજીક આવી જશે મતલબ એને કંઈક વર્ક ડન કર્યું ને એની ઇન્ટરનલ એનર્જીમાં કંઈક ફેરફાર થયો. બરાબર. અને જો ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્શન નહીં હોય તો આ વસ્તુ છે એમને રહેશે. મતલબ મોલેક્યુલ દૂર પડ્યા દૂર ને દૂર રહેશે. બરાબર. તો બેમાંથી શું ઘટના થાય છે એ જોવા માટે જુલ અને થોમ્સને આ પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ કર્યો. ઓકે, આગળ. ધીસ વર્ક વિલ કમ ફ્રોમ ધ ઇન્ટરનલ એનર્જી ઓફ ધ ગેસ સિન્સ નો હીટ ઇઝ સપ્લાયડ. હવે આપણે ગેસને કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર એક રાખ્યો. બરાબર. પછી જ્યારે આપણે એના પોરસ પ્લગમાંથી પસાર કર્યો ત્યારે પ્રેશર કોન્સ્ટન્ટ નથી રાખ્યું, ત્યારે પ્રેશર એ બદલવા દીધું. પણ આખી જે પોરસ પ્લગની ડિવાઇસ છે ને એને એવી રીતે રાખી ઇન્સ્યુલેટ કરીને કે કોઈ હીટ ફર્ધર બહારથી કોઈ હીટ સપ્લાય થાય નહીં. એટલે આખી પ્રક્રિયા કેવી થઈ ગઈ? આખી પ્રક્રિયા એડિયાબેટિક થઈ ગઈ. એડિયાબેટિક એક્સપાન્શન કર્યું આપણે એનું. બરાબર. ચલો, પડી ખબર? હે ઓકે. Since no heat is supplied to it, therefore a gas passing through a plug will suffer a fall in temperature. હવે જો સાંભળજો, પ્રેશર આપણે ઘટાડ્યું, પ્રેશર ઘટાડ્યું હારોહાર વોલ્યુમ વધાર્યું. હવે બહારથી કોઈ હીટ સપ્લાય થઈ નથી, તો બહારથી કોઈ હીટ સપ્લાય થઈ નથી તો પ્રેશર વધ્યું અને વોલ્યુમ ઘટ્યું. તો ટેમ્પરેચર માટે શું હશે તો કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે કે ટેમ્પરેચર બદલે છે? તો આમાં એને કહી દીધું કે ટેમ્પરેચરની અંદર પણ લાર્જ ડ્રોપ જોવા મળે છે. બરાબર. ટેમ્પરેચરની અંદર પણ લાર્જ ડ્રોપ જોવા મળે છે. શું કામ તો કે એનું વોલ્યુમ છે ને એ ભલે વધ્યું હશે, બરાબર, એનું પ્રેશર ઘટ્યું હશે એટલે વોલ્યુમ વધ્યું હશે, વોલ્યુમ એ બહુ માઇનોર વધ્યું હોય ને પ્રેશરમાં ઘટાડો ઘણો બધો થયો હોય. એટલે પ્રેશરના ઘટાડાને ઓવરકમ થવા માટે હારવાર તમે ટેમ્પરેચર એ ઘટાડો તો શું થાય કે વોલ્યુમ થોડુંક જ વધે.
કેમ કે આપણે મોલેક્યુલ વચ્ચેનું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ જોવાનું છે. એટલે મોલેક્યુલ જે દૂર ગયા હશે, વોલ્યુમ જે વધ્યું હશે એ મોલેક્યુલર રેન્જનું જ વધ્યું હશે, અને પ્રેશર જે વધ્યું હશે એ આપણી રેન્જનું વધ્યું હશે. એટલે પ્રેશરના ઘટાડાને ઓવરકમ કરવા માટે, સોરી, પ્રેશર ઘટ્યું હશે, વધ્યું નહીં, વોલ્યુમ વધ્યું એટલે વોલ્યુમ વધ્યું હોય એટલે પ્રેશર ઘટ્યું હોય, એટલે પ્રેશરનો જે ઘટાડો છે એ આપણી રેન્જનો હશે, અને વોલ્યુમનો ઘટાડો હશે એ મોલેક્યુલર રેન્જનો હશે. એટલે વોલ્યુમના ઘટાડાને ઓવરકમ કરવા માટે, બરાબર, તમારે ટેમ્પરેચરમાં એ ઘટાડો કરવો પડે. એટલે there is a fall in temperature. Since a cooling of a gas was actually demonstrated by Joule Thomson in their famous porous plug experiment. જો બે એક્સપેરિમેન્ટ છે, આ જુલ થોમ્સન એક્સપેરિમેન્ટ છે, સોરી, આ જુલ થોમ્સન એક્સપાન્શન છે, બરાબર, પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ. Hence it is called Joule Thomson અથવા Joule Kelvin effect. It is however entirely different from Joule Thomson expansion, where the gas is made to expand without doing any external work. હવે જોજો ભાઈ, તમારે બે ક્વેશ્ચન આવે છે, બે ક્વેશ્ચનમાં તમારે માથાકૂટ ન થઈ જાય, બરાબર. આ શું છે? આ જુલ થોમ્સન એક્સપાન્શન છે. શું છે? જુલ થોમ્સન એક્સપાન્શન, બરાબર. એની અંદર આવું લખવાનું તમારે, બરાબર. હજી અધૂરો ક્વેશ્ચન તમને હું કરાવીશ, બરાબર. હીટ એન્જિન એન્ડ એફિશિયન્સી, વર્કિંગ સબસ્ટન્સ, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ પ્રોસેસ, the Carnot engine, Carnot cycle, reversible and irreversible engine, and a second law of thermodynamics, બરાબર. પછી આવ્યું કાર્નોટ થિયરમ. પછી શું આવ્યું? પછી આવ્યું કાર્નોટ થિયરમ, બરાબર. ઓકે, સરસ. ચલો, એટલે જુલ થોમ્સન એક્સપેરિમેન્ટ અથવા પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ, બેમાંથી કંઈ પણ પૂછે તો તમારે લખવાનું, બરાબર. એ જે ક્વેશ્ચન આપણે અત્યારે ભણીએ છીએ આ જ રહેશે, બરાબર છે. જૂના સિલેબસમાં બે ક્વેશ્ચન અલગ અલગ હતા, એટલે મેં જોયું કે ભાઈ આ જ વસ્તુ આ વખતે છે કે નહીં. જો હોય તો હું વિદ્યાર્થીને ડિફરન્સ ક્લિયર કરાવું, બરાબર. પણ આ વખતે એ વસ્તુ છે નહીં, બરાબર છે. ક્યાં હતા આપણે? It is however entirely different from Joule Thomson expansion, where the gas is made to expand without doing any external work. Here is a porous plug experiment. The gas expands against a constant external pressure, so that it has to do some external work, or some work done on it in an addition to any internal work done against intermolecular attraction. મતલબ કે અહીંયા એ ગેસે પાછું રીજોઈન થવા માટે કંઈક કાર્ય કરવું પડશે, ને આ કાર્ય એની આંતરિક ઉર્જાના ભોગે થતું જોવા મળશે, કેમ કે બહારથી એને કોઈ પ્રકારની ઉર્જા તમે આપતા નથી. આ એનું એક્સપેરિમેન્ટ છે પોરસ પ્લગનું, બરાબર. જે એક્સપેરિમેન્ટની આપણે વાત કરતા હતા આ એનું એપાર્ટસ છે, બરાબર. એક્ઝામમાં આ પૂછાય તો ફિગર દોરવી ફરજિયાત છે, ખાસ જોઈ લેજો, બરાબર. આ એપાર્ટસ પોરસ પ્લગનું બનેલું છે. એમાં પી છે એ પોરસ પ્લગ છે, આ એનું વેસલ છે, બરાબર. પછી આ પાણીનું ભરેલું છે વોટર બાથ છે, આ આઇસોલેટેડ બોક્સ છે, બરાબર. અહીંયા આ બે સેન્સર છે, બરાબર. આ ઉપલું ને આ નીચલું, બરાબર છે. અહીંથી પ્રેશર મેન્ટેન થાય છે. સોરી, પી એટલે ને પોરસ પ્લગ અહીંયા આપેલો છે, આ પોરસ પ્લગ છે, આ તો પ્રેશર મેન્ટેન કરવાનું છે, બરાબર. આ આઇસોથર્મલ બોક્સ છે, બરાબર. આમાં વર્ણન આપ્યું છે એવી જ રીતે નહીં, પણ આનું વર્ણન તમે તમારા શબ્દોમાં કરી શકો,
બરાબર, આનું વર્ણન તમે તમારા શબ્દોમાં કરી શકો. આમાં આપ્યું છે એવું જ વર્ણન કરવું એવું ફરજિયાત નથી. બરાબર છે. પછી આકૃતિનું વર્ણન તમે પહેલા કરો ને પોરસ પ્લગ એક્સપેરિમેન્ટ પછી લખો તોય હાલે. એ સિક્વન્સની અંદર એ ફેરફાર થાય એવું એ તો કઈ વાંધો નહીં, એમાં કોઈ ફેર પડતો નથી. બરાબર, એક વર્ણન છે એ તમારે વ્યવસ્થિત કરવું પડે. ચલો આપણે થોડુંક જોતા જઈએ. જો આપણે થોડુંક જોતા જઈએ આનું વર્ણન જે છે એ. બરાબર, અને હું તમને એનું ટ્રાન્સલેશન કરી આપતો જાઉં. ઓકે, ધ apparatus used in a porous plug experiment is shown in figure. નીચે આકૃતિમાં પોરસ પ્લગ એક્સપેરિમેન્ટનું સાધન બતાવેલું છે. The gas under test is compressed to a high pressure with the help of piston P. પિસ્ટન P ની મદદથી એક ગેસને હાઈ પ્રેશર ઊંચા દબાણે આની અંદર ભરેલો છે. and is passed through a long spiral tube S. લોંગ સ્પાઇરલ ટ્યુબ S જો આવી રહી. બરાબર, એમાંથી આ ગેસ એ પસાર થાય છે. આ ટ્યુબ છે ને એ વોટર બાથમાં રાખેલી છે એટલે એનું ટેમ્પરેચર મેન્ટેન થાય. બરાબર, વોટર બાથને એને કીધું W. ઇટ મેન્ટેન્ડ એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. જ્યાં સુધી એ પોરસ પ્લગમાંથી પસાર ન થાય ને ત્યાં સુધી એનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. બરાબર, અહીંયા ટેમ્પરેચર T1 અને આ બધે ટેમ્પરેચર T1. પછી પોરસ પ્લગમાંથી પસાર થાય પછી જ એનું ટેમ્પરેચર T2 થાય. બરાબર, the compressed gas enters the tube B fitted with a porous plug G of cotton. આ જે સ્પાઇરલ ટ્યુબ S છે એમાંથી મારો પોરસ પ્લગ છે એ વોટર બાથ થ્રુ એ ટ્યુબ B માં જાય છે. ટ્યુબ B એટલે આ ટ્યુબ B છે. બરાબર, આ જ્યાંથી આ નેરો ટ્યુબ છે એ વાસ્ટ થાય છે ત્યાંથી આગળ ટ્યુબ B સ્ટાર્ટ થાય છે. બરાબર, તમારો ગેસ ટ્યુબ B માંથી જશે. ટ્યુબ B ની અંદર પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર T1 અને T2 રાખ્યા છે જેનું ટેમ્પરેચર મેઝર કરે છે. બરાબર, ઓકે. The compressed gas enters the tube B fitted with a porous plug G of cotton wood or silk fibers. એટલે કે કોટન વુડ અથવા સિલ્કનો બનેલો પોરસ પ્લગ જ્યાં રાખેલો છે એવી ટ્યુબ B ની અંદર આ ગેસ એ દાખલ થાય છે. The plug is contained between two perfored brass disc. પ્લગની બે તરફ એક બ્રાસની ડિસ્ક રાખી ને એની અંદર થર્મોમીટર રાખેલા છે. બરાબર, બ્રાસની ડિસ્ક છે ને એ આપણને સારું ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે. A vessel L fitted with a cotton wood surrounded the tube B. આ ટ્યુબ B છે ને એની ચારે તરફ આ વેસલ L મૂકેલું છે જે આપણને સારું ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે. ઉપર બ્રાસની ડિસ્ક મૂકેલી હોય. બરાબર, ઓકે. When the gas flows through the plug, it suffers a large drop of pressure. જ્યારે તમારો ગેસ છે એ આ પોરસ પ્લગમાંથી પસાર થાય તો એના પ્રેશર અને ટેમ્પરેચર બેમાં ઘણો ઘટાડો જોવા મળે છે. When its flow became steady, જ્યારે એનો ફ્લો સ્ટેડી થઈ જાય ત્યારે the temperature of the gas on the two side of the plug is measured. ત્યારે પ્લગમાં પસાર કરતા પહેલા ને પ્લગમાં પસાર કર્યા પછી બે જગ્યાએ એનું ટેમ્પરેચર માપવામાં આવે છે. The pressure of the incoming gas is measured by monometer which is not shown in figure. એનું ટેમ્પરેચર માપવામાં આવે ત્યારે એનું પ્રેશર એ માપવામાં આવે એ મોનોમીટર વડે માપવામાં આવે જે બતાવવામાં આવ્યું નથી ફિગરમાં. ઓકે, while the pressure of the outgoing gas is equal to the atmospheric pressure. આ પ્રેશર માપ્યું એટલે તમને ખબર પડે કે જે ગેસ અંદર દાખલ થયું એનું પ્રેશર વધારે છે, જ્યારે જે ગેસ બહાર નીકળ્યો એનું પ્રેશર આના કરતા ઓછું. અને ઓછું એટલે કેટલું? તો કે સામાન્ય પ્રેશર વાતાવરણ જેટલું જ જોવા મળે છે. બરાબર, the behavior of a large number of gas was supplied over a different range of initial temperature. ટેમ્પરેચરના ઇનિશિયલ મોટા ડિફરન્સ વચ્ચે એ ઘણી બધી વખત ગેસનો સ્ટડી કરવામાં આવ્યો અને શું જોવા મળ્યું? તો કે it was found that in general all the gases shows a change in temperature in passing through a porous plug. જ્યારે પોરસ પ્લગમાંથી પસાર કરવામાં આવે ત્યારે મોટા ભાગના ગેસના ટેમ્પરેચરમાં સારો એવો તફાવત જોવા મળે છે. This temperature changes is referred as Joule-Thomson effect. આ જે ટેમ્પરેચર ચેન્જ છે એને Joule-Thomson effect તરીકે ઓળખવામાં આવે છે. ચલો પડી ખબર.
તો આજનો કાર્યક્રમ આપણો અહીં પૂરો કરીએ છીએ. આવતીકાલે રવિવારની રજા, સોમવારના લેક્ચરની લિંક હું તમને ગ્રુપમાં પાછી મૂકી દઈશ.